જય શ્રી રામ. આપણે જાગૃતિબેનનું ઘરનું પતરા ચડી ગયા છે અને પતરા ચડવા પહેલાં આપણે એમાં ટાંચા મારેલા હતા અને ચેનલ બેનલ ચડાવીને કમ્પ્લીટ કરેલું હતું. પણ પતરા ચડાવતી વખતે રાતે ઘણું લેટ થઈ ગયું હતું, એટલે તે સમયે વિડીયો આપણે બનાવી શક્યા ન હતા. પણ આજે તમને દિવસે બતાવીએ કે પતરા ચડ્યા પછી ઘેર કેવું દેખાઈ રહ્યું છે અને એમાં આજે થોડુંક ઘણું કામ બાકી છે તે પણ કરવાના છે. તો ચાલો આપણે જોઈએ. પણ તે પહેલાં તમે એક આ વિડીયો જુઓ કે રાતે અમે કેટલી મહેનત કરી અને શું શું અમને તકલીફ પડી, તો તમે આ વિડીયો જુઓ. જગડબેન શું બનાવ્યું? હે, ભાત ને કઢી બનાવી. બરાબર. સિમેન્ટ વોલ બ્લોક પર પ્લાસ્ટર બરાબર વગેરે માટે ટાંચો મારવા જરૂરી પડે છે, જેના કારણે અમે મહેનત કરી રહ્યા છે. આપણા આનંદભાઈ અને મુકુંદભાઈ ટાંચા મારવાનું કામ કરી રહ્યા છે. અને ગ્રાઇન્ડર ચલાવવા માટે પણ એક અનુભવની જરૂર હોય છે, અને આપણા મુકુંદભાઈ અને આનંદભાઈ પહેલેથી કામ કરે છે અને તેમની પાસે ખૂબ મોટો અનુભવ પોતે ધરાવે છે. તેમજ આપણા શરણભાઈ પણ આપણી સાથે જોડેલા છે, જે પહેલેથી વાયરિંગના કામ કરતા હોવાથી તેઓ ગ્રાઇન્ડર સારી રીતે ચલાવી લે છે. અને તમે જોઈ શકો છો કે તાજા માટી વખતે ધૂળ પણ ઘણું ઉડે છે, જેનાથી તબિયત પણ ખરાબ થવાના ચાન્સ વધી જાય છે. અને સાથે જ સામાન પણ આવવાનો ચાલુ થઈ ગયો છે. રેતી આવી જશે, થોડી વારમાં ઈટ પણ આવી જશે. ત્યાર પછી આપણે પ્લાસ્ટરનું કામ કરીશું. હાલમાં આપણું ઘરમાં ટાંચા મારવાનું કામ ચાલે છે. અને આ છે આપણા મનીષભાઈ, કે જેઓ વેલ્ડિંગ અને પતરાના કામ માટે સ્પેશિયાલિસ્ટ છે, જેઓ આપણી મદદ કરવા માટે આવ્યા છે, સેવામાં આવ્યા છે. અને હું વિમલભાઈ અને કેતનભાઈ તો છે જ, પણ સાથે સાથે અમારા મિત્રો પણ અમારી મદદ કરવા માટે આવ્યા છે, જેમાં કેતુલભાઈ, આકાશભાઈ, નયનભાઈ, વિમલભાઈ અને અમારા બીજા 2 મિત્ર પણ સાથે આવેલ છે. અમે લગભગ 5:30 વાગ્યે કામ શરૂ કર્યું હતું. અને જેમ કે તમને આગળ પણ જણાવ્યું કે અમારી ટીમમાં દરેક માણસ નોકરિયાત માણસ છે, તેથી દિવસે બધા જ માણસ હાજર રહી શકે તેવું ના હોવાથી કામ રાતે લીધું હતું. અને અમને ખબર ના હતી કે ઘણું મોડું થઈ જશે. કામ કરતાં કરતાં લગભગ 11:30 વાગી ગયા હતા રાતના. તમે જોઈ શકો છો કે ચેનલ ચડવામાં થોડી તકલીફ પડી રહી હતી, કારણ કે આ સિમેન્ટ બ્લોકનું આપણે પહેલી વાર ઘર બનાવી રહ્યા છે અને આ પદ્ધતિમાં કોઈને અનુભવ હતો નહીં, અને જેથી કરીને બંને પોલનો કાપીને એની અંદર ચેનલ બેસાડવી પડી હતી. અને તમે જોઈ શકો છો કે દરેક કામ આપણી ટીમ કરી રહી છે. ચેનલ ચડાવવાથી લઈને પતરા ચડાવવાથી અને ખાડા ખોદવાનું કામ પણ આપણી ટીમના મેમ્બર કરી રહ્યા છે. એ ખૂબ સારી વાત કહી શકાય છે કે આપણી ટીમમાં દરેક રીતે દરેક કામ કરી શકવા માટે તૈયાર છે, અને આજ નહીં પણ આવનારા સમયમાં પણ આપણે દરેક કામ કરીશું. અને રાતે લગભગ 9:30 વાગી ગયા હતા અને ભૂખ પણ બધાને લાગી હતી.
આપણા નયમભાઈ તરફથી શાક રોટલા અને ખીચડીનું આયોજન થયું હતું. તો સાથે બેસીને જમવાની પણ ખૂબ મજા આવી. અને જો મિત્રો સાથે હોય તો દરેક કામમાં મજા આવે છે. અને જમીને અમે ફરીથી કામ શરૂ કરી દીધું. 2 લાઈન પતરાની ચડાવવાની બાકી હતી, એ કામ અમે ચાલુ કર્યું જમીને. અને એ કામ પૂરું થતાં લગભગ 2 કલાક થઈ ગયા. અને કામ પૂરું થતાં રાતે 11:30 વાગ્યા હતા. ચાલો મિત્રો, આપણે જોઈએ એમનું ઘર. આ તમે જો પતરા ચડ્યા પછી કેવું દેખાઈ રહ્યું છે. હાઈટ એમની અહીંયા 1 ફૂટ જેવી આવશે. અહીંયા પગથિયાં આવશે અને ટાચા મારવાનું કામ ચાલુ છે હજી. તો આ પતી જશે પછી આપણે એને પ્લાસ્ટર કરીશું. અંદર આવો, આપણે અંદર જોઈએ. તો એ ગાળો પણ એકદમ મોટો અને સારો લાગી રહ્યો છે. આ આપણે 13x17 નો આખો ગાળો છે. આ ફટેશ્વરભાઈ એકવાર બતાવો. આમાં આરામથી 5 લોકો રહી શકાય એટલી જગ્યા આપણે લાગે છે. હવે આગળમાં આપણે એમાં પ્લાસ્ટર કરીશું અને ફ્લોરિંગનું કામ બાકી છે, એ આપણે કરીશું. તો એકવાર તમે જોઈ શકો.